બનાસકાંઠાના ખરડોસણ ગામના મોતીભાઈ રબારી છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આજે તેઓ વિવિધ શાકભાજી અને જુદા જુદા અનાજની ખેતી દ્વારા વર્ષે ખર્ચ કાઢતા લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। એક સમય એવો હતો જ્યારે મોતીભાઈ પરંપરાગત રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વધતા ખર્ચ, ઓછું ઉત્પાદન અને સ્વાસ્થ્ય પર થતી આડઅસરોને કારણે તેઓ ચિંતિત બન્યા હતા। ત્યારબાદ આત્મા પ્રોજેક્ટની એક મિટિંગમાં તેઓએ ભાગ લીધો અને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવતા તેઓ શીખ્યા હતા અને સરકારી સહાયનો લાભ લઈ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી। પ્રાકૃતિક ખેતી એવી છે કે જે પ્રકૃતિ સાથે રહીને કામ કરવાનું છે, કે એડવાન્સ બધું બનાવવાનું હોય છે અને પ્રાકૃતિક ખેતીમાં જમીન સારી રહે છે, પોચી રહે છે, બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે, અળસિયાનું પ્રમાણ વધે છે, જેથી કરીને રોગ જીવાત સામે આપણો છોડ તંદુરસ્ત રહી શકે છે। આજે મોતીભાઈ માત્ર વેચાણ માટે જ નહીં, પરંતુ પોતાના પરિવાર માટે પણ શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક તૈયાર કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીથી તેમને સારું ઉત્પાદન, ઓછો ખર્ચ અને સ્થિર આવક મળી રહી છે। સાથે તેઓ અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી રહ્યા છે।